હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે બનાવી છે ઊનમાંથી સુંદર મજાની 2 કલરની ઘોડિયાની દોરી, જેની તમે પેટર્ન જોઈ શકો છો. કેટલી સુંદર લાગે છે. આ નાની એ છે કે આ દોરી બનાવવા માટે આપણે કોઈ પણ જાતના સૂયાની જરૂર પડી નથી. ફક્ત આપણે આપણી આંગળીઓની મદદથી આ સુંદર મજાની ઘોડિયાની દોરી ગૂંથી છે અને આપણે બહુ ઓછા દોરામાં આ ઘોડિયાની દોરી બનાવી શકીએ છીએ. તો જો તમે પણ ઘરે બેઠા તમારા બાળક અથવા તમારા કોઈ મિત્ર કે સંબંધીના બાળક માટે કે તમારા કુટુંબીજનોના કોઈ બાળક કે એના ઘોડિયાની દોરી માટે આ દોરી બનાવવા માંગતા હો તો આ તે ખૂબ જ સુંદર અને સારી લાગે છે અને આને બનાવવી પણ ખૂબ જ આસાન છે. ઘોડિયામાં આ દોરી લગાડવાથી આગળ જતા બાળક આથી રમી પણ શકે છે. આની અંદર તમે તમારી ચોઈસના અલગ અલગ રમકડા પણ બનાવીને રાખી શકો છો, જે મારા ચેનલ ઉપર મેં પહેલેથી અપલોડ કરી દીધા છે. એ તમે તમારા ચોઈસના એ બધા રમકડા પણ આમાં લગાડી શકો છો અને આ દોરીને સિમ્પલ રાખવી હોય તો તમે સિમ્પલ પણ રાખી શકો છો. આ વિડીયોમાં આપણે આ દોરીને સિમ્પલ જ રાખી છે. તો જો તમે પણ ઘરે બેઠા આવી બધી વસ્તુઓ શીખવામાં ઇન્ટરેસ્ટેડ હો ઊનની બનેલી, તો મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું આવી અવનવી વસ્તુઓ જેમ કે ઘોડિયાની દોરી, ઘોડિયાના પાંગરા, બાળકોના ઝુમર, બાળકો માટેના અલગ અલગ રમકડા, થાળી રૂમાલ, એવી બધી વસ્તુઓ શીખવાડું છું. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવવાનું. આ બધી જ વસ્તુઓ ઘરે બેઠા શીખવા માટે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે. અહીં જે તમે આ વિડીયો મારો જોઈ રહ્યા છો એની બાજુમાં અહીં મારો ચેનલનો લોગો છે, એની બાજુમાં આજે સબસ્ક્રાઈબ કરીને વ્હાઇટ કલરનું બટન છે. તમારે ફક્ત એ બટનને ક્લિક કરવાનો છે. આ બટનને ક્લિક કરશો, બસ આ બટનને ક્લિક કરવાથી મારો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેશો. સબસ્ક્રાઈબ કરવાનો મતલબ એ છે કે હું આગળ કોઈ પણ નવા વિડીયો મૂકીશ તો એનો જે મેસેજ છે સૌથી પહેલાં તમારી સુધી પહોંચશે. અહીં તમે એના પર ક્લિક કરશો તો આ તમે જોશો. તો આને ઉપર ઘંટી ઉપર ક્લિક કરીને તમારે આ જે ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું, જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકું એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોનમાં ઉપર જ નોટિફિકેશનમાં આવી જશે અને ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો. અલગથી તમારે ફરીથી આ ચેનલ ગોતવાની એ બધી કોઈ પણ ઝંઝટ રહેશે નહીં. તો સબસ્ક્રાઈબ કરવાનો મતલબ ફક્ત એક જ હોય છે કે મારા વિડીયો ડાયરેક્ટલી તમારા સુધી પહોંચી જશે. અને જો મારા આ વિડીયો તમને ગમે તો તમારે અહીં જે લાઇકનું બટન છે એના પર એક લાઇક કરી દેવાની. તો આવી રીતે સબસ્ક્રાઈબ કરવાની. અને મારી તમેથી એક જ નિવેદન છે કે આ વિડીયો આખો જોજો, એટલે તમને આની અંદર બધી જ જાણકારી મળી જશે કે ક્યાં શું આપણા ટર્નિંગ પોઈન્ટ આવે છે, ક્યાં કેટલું માપ લેવાનું, ક્યાં કેટલું આપણે ઢીલો હાથ રાખવાનો અને કેવી રીતે કેટલા માપમાં શું બનશે. એ બધી જાણકારી મારા વિડીયોમાં હું થોડી વારે આપતી જ રહું છું. એટલે આખો વિડીયો જોશો એટલે તમને પણ આ સુંદર મજાની ઘોડિયાની દોરી બનાવતા આવડી જશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ બહુ જ સુંદર રીતે અને સરળ રીતે આ ઘોડિયાની દોરી બનાવવાનું. તો સૌથી પહેલાં આપણે આ દોરીમાં શું શું સામાન જોઈશે તે જોઈ લઈએ. તો અહીં મેં 2 કલરના દોરા લીધા છે. એક આ છે ઘાટો બ્લુ કલર એટલે નેવી બ્લુ કલર, અને એક આ છે લીંબુ પીળો કલર એટલે સાવ લાઇટ યલો કલર એટલે સાવ લાઇટ પીળો કલર. તમે તમારી ચોઈસના કોઈ પણ 2 કલર લઈ શકો છો. હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ તમે આ દોરી કે કાંઈ બનાવતા હો અને 2 કલરની દોરી હોય તો એક કલર હંમેશા ડાર્ક લેવાનો અને એક કલર હંમેશા લાઇટ લેવાનો. બંને લાઇટ અથવા બંને ડાર્ક નહીં લેવાનો, એનાથી એટલો સારો દેખાવ આવશે નહીં. પરંતુ એક ડાર્ક હશે ને એક લાઇટ હશે તેનાથી ઉઠાવ ખૂબ જ સારો આવશે. તમે તમારી ચોઈસના કોઈ પણ 2 કલર લઈ શકો છો અને આ દોરી 2 કલરમાં જ વધારે સારી લાગશે. ત્યારબાદ જોઈશે આપણને અહીં સૂયો. અહીં સૂયો મેં 12 નંબરનો લીધો છે. દોરીમાં ક્યાંય આપણને સૂયાની જરૂર પડશે નહીં, પણ દોરી પતી ગયા પછી લાસ્ટમાં આપણે જે ઘોડિયામાં લગાડવાનો હૂક બનાવશું એમાં આપણને સૂયાની જરૂર પડશે. ફક્ત એ હૂકમાં, દોરીમાં ક્યાંય સૂયાની જરૂર પડવાની નથી. અને છતાં પણ તમારે એ હૂક કદાચ ના બનાવવો તો આ સૂયાની પણ જરૂર પડશે નહીં. પણ આપણે આ વિડીયોમાં એ હૂક બનાવવાનું બતાવશું. તો અહીં મેં 12 નંબરનો સૂયો લઈ લીધો છે અને ત્યારબાદ લાસ્ટમાં જોઈશે આપણને કેંચી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ મેં અહીં પીળો કલર લઈ લીધો છે. આ કલરને સૌથી પહેલાં આપણે 1 મીટર માપીશું. મીટરમાં તમને ખબર પડતી જશે, પણ છતાં પણ જો કદાચ મીટરમાં ના ખબર પડે તો તમારી પાસે આપણે જે સિલાઈ કરતી હોય એની પાસે જે મેજર ટેપ હોય છે જેથી આપણું માપ લે છે એનાથી પણ તમે આ માપ લઈ શકો. અને કદાચ તમારી પાસે મેજર ટેપ ન હોય તો તમારે આ આંગળી પર દોરો રાખી અને ખેંચતા જવાનો અને તમારા બીજા હાથનો જે ખભો છે ત્યાં સુધી દોરાને લઈ જવાનો, એટલે એ તમારો 1 મીટર દોરો થશે.
તો એવો આપણે આ દોરો જે છે એ આપણે ટોટલ 5 મીટરનો લેવાનો છે. આ દોરી આપણે થોડીક લાંબી કરવાના છીએ એટલે આપણે એક દોરો 5 મીટરનો લેશું. અને જો તમારે દોરી આ જે દોરી છે આપણી 2 થી 2.5 મીટરની થશે 5 મીટરના દોરામાં. અને જો તમારે એનાથી પણ નાની દોરી કરવી હોય તો તમે એના 4 મીટર અથવા 3 મીટર દોરો લઈ શકો છો. તો આપણે અહીં આ દોરો જે છે એ 5 મીટરનો લઈ લેશું. તો અહીં આ 1 મીટર થયું છે મારું. આ તમે જોઈ શકો અહીં સુધી 1 મીટર થયું. ત્યારથી ફરી પાછું આપણે એને લઈ જઈશું. આ હું તમને ઉદાહરણ તરીકે બતાવું છું કેટલોકમાં મીટર, કારણ કે મેં આનો પહેલેથી માપ લઈ લીધું છે. તમારે મીટર વાઇઝ જ માપ લેવાનું છે. અહીં આપણું 2 મીટર થયું. ત્યારબાદ આ આપણું થયું 3 મીટર. આ અહીં આપણું પહોંચ્યું એટલે આ થયું આપણું 4 મીટર. અને આ 5 મીટર. અને જરૂરી નથી કે મેં લાંબી બનાવી છે તો તમે જ લાંબી બનાવો. હજી એકવાર રિપીટ કરી દઉં કે જો તમારે આ દોરી 2 થી 2.5 મીટર જેટલી લાંબી બનાવવી હોય તો તમારે 5 મીટરના દોરા લેવાના. અને જો તમારે એનાથી ટૂંકી બનાવવી હોય તો તમે 4 અથવા 3.5 મીટરના દોરા લઈ શકો છો. દોરીની લંબાઈ તમે તમારી ચોઈસ પ્રમાણે રાખી શકો છો. તો અહીં આપણો 5 મીટરનો એક દોરો થયો. ત્યાર પછી આપણે એ દોરાને ડબલ કરી લેશું. આવી રીતે ત્યાંથી વાળી લેવાનો એટલે ઓટોમેટિકલી આપણો આને આ માપનો દોરો બનતું આવશે. તો અહીં આપણો આ છેડો આવી ગયો છે. ત્યાંથી ફરી પાછો આપણે વારી લેશું. એટલે આ થયા આપણા 3 દોરા. તો આવી જ રીતે આપણે આને વાળતા જશું. આવા ટોટલ આપણે 8 દોરા કરવાના છે. યાદ રાખવાનું, માપ યાદ રાખી લો. 5 મીટરનો એક દોરો, એવા એક કલરના 8 દોરા. 8 દોરા કરશો એટલે 4 આ બાજુ રહેશે અને 4 આ બાજુ રહેશે. તો પીળા ટોટલ આપણે 8 દોરા લઈ લેવાના છે 5-5 મીટરના. એક દોરો 5 મીટરનો, આ બીજો 5 મીટરનો અને ત્રીજો 5 મીટરનો. એવી રીતે 5 મીટરના ટોટલ 8 દોરા આપણે લઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો મેં બંને દોરાનો માપ લઈ લીધો છે. એક દોરો 5 મીટરનો, એવા ટોટલ 8 દોરા. તો આ તમે જોઈ શકો 2, 4, 6 અને લાસ્ટ 2 8. ટોટલ આપણે 8 દોરા લઈ લીધા છે પીળા કલરના. ત્યારબાદ અહીં આપણે બ્લુ કલરના પણ 3, 4, 5, 6, 7 ને 8. 8 દોરા આપણે આના લઈ લીધા છે. આનો એક ઉકો દોરો 5-5 મીટરનો છે. એવા બંનેના 8-8 દોરા આપણે લઈ લીધા છે. ત્યારબાદ આપણે હંમેશા યાદ રાખવાનું કે દોરી બનાવતી વખતે આપણે 1 મીટર જેટલું, તો અહીં આપણે આ દોરા લઈ લીધા છે અને અહીં આશરે 1-1.5 મીટર જેટલા દોરા આપણે મૂકી દેવાના છે. કારણ કે આ જે ભાગ છે આપણે મૂકી દેશું 1/2 મીટરના દોરા જેટલા. 1/2 મીટર મૂકશો તો પણ ચાલશે. એનો આપણો બનશે હૂક, જે આપણે ઘોડિયાની દોરીમાં લગાડશું એ હૂક આમાં બનશે. અને અથવા તમારે હાથમાં પકડવાનો જે લટકણ હોય, તમે મારી પહેલાં જૂના દોરીના વિડીયો જોયા હશે, તેમાં તમને ખ્યાલ હશે કે હું લટકણ પણ બનાવું છું, જેથી તમારે દોરી સિમ્પલ રાખી હોય તો પણ તમે રાખી શકો. તેમાં પણ આ દોરાની લંબાઈ આપણને જરૂરી પડશે. આ દોરાની લંબાઈ રાખવાનું કારણ એ છે કે અલગથી આપણે દોરા અટેચ કરવા પડે નહીં. તો 1/2 મીટર જેટલા દોરા આપણે અહીં મૂકી દઈશું અને આપણે અહીં ગાંઠ લગાડી લેશું. આવી રીતે કરી આપણે આની ગાંઠ લગાડી લઈએ. ગાંઠ લગાડ્યા પછી હવે આપણે અહીં દોરી સ્ટાર્ટ કરીશું. તો આપણે ગાંઠ લગાડી લીધી. હવે આપણે અહીંથી દોરી સ્ટાર્ટ કરશું. તો અહીં તમને શીખવાડવા માટે હું અત્યારે આ દોરીને બાંધી નાખું છું અને અહીં તમને ડિઝાઇન કરતાં બતાવું છું. આગળ આ દોરીને કેવી રીતે લટકતી રાખી અને પછી આમાં તમે કામ કરી શકો એ પણ હું બતાવીશ. પણ સ્ટાર્ટિંગમાં હું તમને આ દોરી બનાવવાની રીત કહી દઉં. તો અહીં કોઈ પણ કંઈક વસ્તુ લઈ અથવા કોઈ ભારવાળી એવી વસ્તુ હોય ત્યાં લઈ અને આપણે આને અટેચ કરી નાખશું. આ તમે જોઈ શકો આપણી દોરી સરસ રીતે અટેચ થઈ ગઈ છે. આ આપણો ગાંઠનો ભાગ આવ્યો. હવે દોરીની રીત તમે ધ્યાનથી જોજો. આપણે પહેલાં આ જે 8 દોરા છે એને આપણે અલગ કરી લઈએ. આઠ દોરા અલગ કરી આપણે આમાંથી પણ 4-4 દોરા અલગ કરવાના રહેશે. અહીં 3 અને આ અહીં 4. તો આપણા 4 પીળા અહીં અલગ થઈ ગયા છે.
આ તમે જોઈ શકો 4 આ અને 4 આ. ત્યારબાદ બ્લૂના પણ આપણે 4 કરી નાખી. તો 4 આ અને 4 આ. અને અહીં જે આપણા લટકતા ઘણા બધા લાંબા દોરા આવે છે તો એનો પણ હલ હું તમને કહી દઉં. તો આ જે આપણા લાંબા લટકતા દોરા હોય છે જે આપણને આગળ જતા નડે એનું શું કરવાનું, તમારે આવી રીતે એના છેડા લઈ આવી રીતે આમ ગાંઠું લગાડી અને પછી આ જે દોરો છે અથવા તમારી પાસે કોઈ પણ હેરપિન હોય અથવા એક્સ્ટ્રા બોરિયા હોય તો એનાથી પણ તમે કરી શકો. આવી રીતે કરી અને આપણે આને ગાંઠ લગાડવાની. તો ફરીથી તમને બતાવી દો, આ જે આપણા દોરા છે જે એકદમ લાંબા આપણે 5-5 મીટરના લીધા એને કેવી રીતે કરવાનો. આવી રીતે આપણે 3 કે 4 આંગળી લઈ એના પર આવી રીતે લપેટતા જવાનું. લપેટવાનું ત્યાં સુધી જ્યાં સુધી અહીંથી 1 મીટર જેટલો દોરો રહે, તો જેથી તમને આ કામ કરવામાં આસાની રહે. તો અહીં આપણે એટલું લપેટી લીધું, હાથમાંથી કાઢી લેશું. આવી રીતે ગાંઠ લગાડી આ તમે જોઈ શકો આપણે ગુચ્છો વાર નાખ્યો. ત્યારબાદ આ ગુચ્છો વાળી આ દોરાને એની ઉપરથી લઈ અને વચ્ચે રાખી અને ખેંચી લેવાનું, જેથી આ તમારો એક ઢેરો બની જશે. આવા હરેક આપણે 4 ભાગ કર્યા છે તો 4 આપણે ઢેરા બનાવી લઈશું, જેથી આપણે કામ કરતા હોય ત્યારે કદાચ આપણો દોરો આવી રીતે મૂંઝાઈ જાય તો આપણા દોરા અટકશે નહીં. ફક્ત આપણે આવી રીતે કરી અને ગુચ્છો કાઢવાનો રહેશે. આ ગુચ્છો બનાવવાથી આ દોરી બનાવવામાં ખૂબ જ આસાની રહેશે. તો આવી જ રીતે, અને કદાચ તમને આ દોરીની ગાંઠ દેતા ના ફાવે તો તમે આની જગ્યાએ બોરીઓ અથવા કોઈ બીજા કલરનો દોરો આમાં અટેચ કરી શકો. અને જ્યારે તમે દોરી કામ કરતા હો અને અહીં સુધી ફરી પાછા પહોંચો અને તમને એમ લાગે કે હવે આ ખોલવું છે તો એ પણ આસાન છે. ધ્યાન રાખવાનું કે વચમાં ગાંઠ ના આવે. આપણે એટલું જોઈતું તો એટલું ખોલી લીધું અને પાછી આપણે આવી રીતે કરી અને આપણે ગાંઠ લગાડી દેશું. આ તમે જોઈ શકો ફરી પાછો આપણો ગુચ્છો બની ગયો. આવી જ રીતે આપણે 4 ભાગના અલગ અલગ ગુચ્છા બનાવી લેશું, જેથી આગળ જતાં આપણે આ દોરી ક્યાંય પણ મૂંઝાય નહીં. અને છતાં આવી રીતના તમને બેઠકમાં ના ફાવે તો ઊભી રીતે તમે કેમ કરી શકો એ પણ હું આગળ તમને બતાવી દઈશ. પણ સર્વપ્રથમ તમે આવા 4 ભાગના ગુચ્છા બનાવી લો. અને હાલો તો આપણે દોરીની રીત જોઈ લઈએ. ત્યાં સુધી આપણે આ ગુચ્છા 4 બનાવી લઈએ. અહીં આપણે દોરીના 4 ભાગ કરી લીધા છે. હવે ખૂબ જ ધ્યાનથી જોજો. હવે ગમે આ બાજુ કે આ બાજુ આ ઉપલો ભાગ છે એનાથી આપણે સ્ટાર્ટિંગ કરવાની છે. તો આ 2 આમ રહેશે અને આ 2 આમ રહેશે. આ 2 કલરના ભાગ આ બાજુ જ રહેશે, આ 2 કલરના સ્ટાર્ટિંગમાં આમ રહેશે. તો શું કરવાનું, સૌથી પહેલાં આપણે આ ભાગ લેશું અને નીચેની સાઈડ જવા દઈ અને આ જે 2 બ્લુ દોરા છે એની વચમાંથી લઈ લેશું અને પાછો જ્યાં એ દોરો હતો આ બાજુ એ બાજુ એને આવી રીતે લઈ લેશું. તમે જોયું આ પીળાને આપણે આ 2 બ્લુ કલરથી કાઢ્યા. અને પછી જેવું તમે એક દોરો કાઢશો એટલે તમે જોશો કે કોઈ પણ 3 દોરા સાવ બાજુમાં હશે અને એક દોરો અલગ પડી જશે. આપણે આ પીળાથી કામ કરીએ એટલે સામે બ્લુવાળો હવે અલગ પડી ગયો છે. તો એ બ્લુને શું કરવાનું, નીચેની બાજુથી લેશું, નીચેની બાજુમાંથી લઈ આ 2 પીળા દોરા છે એની વચમાંથી કાઢી અને પાછું જ્યાં હતું એ બ્લુ ત્યાં આપણે એને રાખી દઈશું. આ તમે જોઈ શકો બ્લુ 2 આ બાજુ હતા તો પાછા આ બાજુ જ આવી ગયા. આ 2 દોરા આ બાજુ જ રહેશે અને આ 2 પીળા આ બાજુ જ રહેશે. ખાલી આ જે 2 વચ્ચેના દોરા છે એમાંથી જ ગડક થશે. તો ફરી પાછું તમે જોયું આ 2 બ્લુ અને આ પીળો 3 એકબીજામાં ભેગા છે અને આ પીળો અલગ પડે છે. એટલે હવે વારી છે આ પીળાની. તો આવી રીતે આમ હાથ રાખી આ દોરાને પકડી આ દોરાને લઈ અને આ 2 જે છે બ્લુ એની વચ્ચેથી પીળો કાઢી લેશું અને ફરી પાછો પીળો જે બાજુ હતો એ બાજુ એને લઈ લેશું અને ફરી થોડોક દોરા આપણે 4 ખેંચી લેશું આવી રીતે. હવે બ્લુની વારી. તો બ્લુને પણ આપણે એવી જ રીતે કરશું. આ 2 પીળા છે એની વચમાંથી લઈ લેશું અને જે બાજુ એ હતો એ બાજુ એને જવા દેશું અને થોડું ખેંચી લેશું. ત્યારબાદ હવે તમે જોશો તો આ પીળો થોડોક આ 3 એક જેવા લાગે છે, આ થોડોક અલગ પડી ગયો છે. તો હવે એ પીળાની વારી. ઉપર જે દોરો હશે એની વારી. તો એને લેશું, આ જે 2 બ્લુ છે એની વચમાંથી એને કાઢશું અને ફરી પાછી આ બાજુ એને લઈ લેશું. અહીંથી કાઢી અને આ બાજુ લેવાનું અને આ દોરાને આ 2 વચ્ચેથી કાઢી આ બાજુ લેવાનું. તો હવે આ બાજુ બ્લુ અલગ પડે છે તો આપણે બ્લુને નીચે ધક્કો દઈ 2 પીળા છે એની વચમાંથી લઈ લેશું અને જે બાજુ એ હતો એ બાજુ એને રાખી દેવાનું. આ તમે જોઈ શકો. ત્યારબાદ
હવે આ પીળો અલગ પડે છે તો પીળાને એવી જ રીતે બે બ્લૂની વચમાંથી લઈ લેશું અને જ્યાં એની જગ્યા હતી ત્યાં એને પાછો જવા દેશું. ત્યારબાદ હવે બ્લૂની વારી. બ્લૂને નીચેની સાઈડથી લેવાના. આ દોરા હંમેશા આપણે નીચેની સાઈડથી લેવાના રહેશે. બે પીળા છે, બેની વચમાંથી કાઢી અને જે બાજુ હતો બ્લુ એ બાજુ આપણે લઈ થોડું ખેંચી લેશું. આ તમે જોઈ શકો આપણી દોરીની ડિઝાઇન ધીમે ધીમે બનતી આવે છે. આ તમે જોઈ શકો આ ડિઝાઇન આપણી બનતી આવે છે. તો આ જ પ્રોસેસ રહેશે આપણી આખી દોરીમાં. આ પીળો અલગ પડી ગયો ત્યારે તમે જોઈ શકો તો પીળાને લઈ આ બે બ્લૂની વચમાંથી લઈ અને એની જે જગ્યા હતી ત્યાં આપણે એને જવા દેશું. જોઈ લેવાનું પહેલાં કે એની જગ્યા કઈ છે. બે પીળાની આ બાજુ છે, બે બ્લૂની આ બાજુ છે, એટલે પીળો દોરો આ બેની વચમાંથી આવીને આ બાજુ જ આવશે અને બ્લુ દોરો આ બેની વચમાંથી આવીને આ બાજુ જ આવશે. એક બ્લુ ને એક પીળો આપણો નહીં થાય. બે પીળા રહેશે, આ બાજુ બે બ્લુ રહેશે. તો હવે આપણે અહીં બ્લુ અલગ પડે છે. આ તમે જોશો બનાવશો દોરી એટલે તમને ઓટોમેટિકલી ખબર પડશે કે એક દોરો અલગ પડી ગયો છે. તો એ અલગ પડી ગયા દોરાને આપણે લઈ ફરી પાછા બે પીળાના વચમાં રાખી અને આ બાજુ લઈ અને થોડું ખેંચી લેશું. ત્યારબાદ હવે પીળાને લઈ બે બ્લૂની વચમાંથી કાઢી અને ખેંચી લેશું. ત્યારબાદ ફરી પાછો બ્લૂની વારી. બ્લૂને ફરી પાછો પીળામાંથી લઈ આ બાજુ રાખી અને ખેંચી લેશું. હવે હું થોડોક તમને સ્પીડઅપમાં બતાવતી આવું છું જેથી તમને ખ્યાલ આવતો જાય. પીળાની વારી નીચેની બાજુથી લઈ બે બ્લૂની વચમાંથી કાઢી અને એની જગ્યાએ પાછો રાખી દઈશું. ફરી પાછી બ્લૂની વારી. બે પીળા છે એની વચમાંથી એને લઈ લેશું અને આમ ઉપરથી આ બાજુ એને કાઢી લેશું. ત્યારબાદ પીળાને બે બ્લૂની વચમાંથી લઈ લેશું અને ઉપરથી એને કાઢી લેશું. ત્યારબાદ હવે અહીં બ્લુ અલગ પડી જાય છે તો બ્લૂને લીધું બેની વચમાંથી અને આ બાજુ રાખી અને એને કાઢી લીધું. તો આ ટાઈપની તમારી પેટર્ન બનતી આવશે. ફરી પાછું હવે પીળું થયું. પીળાને લઈ બે બ્લૂની વચમાંથી કાઢી અને આ બાજુ આપણે ફેરવી લેશું. ફરી અહીં બ્લુ અલગ પડે છે તો બ્લૂને લઈ બે પીળાની વચમાંથી કાઢી અને ઉપરલી સાઈડથી લઈ લેશું. હવે પીળાને બે બ્લૂની વચમાંથી કાઢી અને આ બાજુ લઈ લેશું. તો બસ આ જ પ્રોસેસ રહેશે આપણી આ સુંદર મજાની દોરી બનાવવાની. પહેલાં પીળો લેવાનો, પછી બ્લુ, આ બે વચમાંથી કાઢી જ્યાં પીળો હતો ત્યાં રાખી દેવાનો અને બ્લુ પણ આ બે વચમાંથી કાઢીને જ્યાં બ્લુ હતો ત્યાં રાખી દેવાનું. તો આવી રીતે આપણી આખી દોરી બનતી જશે. છતાં તમને કાંઈ પણ ખબર ના પડે કે મૂંઝવણ થાય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો હવે રહ્યો સવાલ એનો કે આવી રીતે કદાચ તમને બેઠકમાં આવી રીતે ના ફાવે અને તમારાથી દોરા ગૂંચવાઈ જાય તો પછી આને આપણે કેવી રીતથી બનાવશું. અને બીજી આસાન રીત એ છે કે આવી રીતે તમારા ઘરમાં કબાટ હોય એનો તમે જોશો તો એંગલ વચ્ચે થરે હોય છે તો ત્યાં કણે તમે આને બાંધીને પણ ખૂબ જ આસાનીથી બનાવી શકો છો. અહીં તમે જોઈ શકો તો મેં જે કબાટનો એંગલ છે ત્યાં કણે આ દોરી આ જે ગાંઠ આપી હતી એનાથી ઉપરનો ભાગ જે છે આ આપણી ગાંઠ આવી ગઈ. એના નીચેનો ભાગ નીચે ગાંઠથી થોડોક ઉપરનો ભાગ મેં અહીં બાંધી નાખ્યું છે અને બાકી જે આ દોરી છે એ નીચે મેં લટકતી રાખી છે અને અહીં આવ્યા આપણા આ 4 ગુચ્છા. આ તમે જોઈ શકો આવી રીતે નીચે લટકતા હશે જેના લીધે તમે આવી રીતે આમ કરતા જઈ અને દોરી બનાવતા જશો. આ તમે જોઈ શકો તો કોઈ પણ જાતની મુશ્કેલ આવશે નહીં. તો અહીં પણ હું તમને દોરી બનાવીને બતાવી દઉં. અહીં તમે જોયો. ત્યારબાદ આ બાજુનો દોરો લઈ અને એને આ બે પીળાની વચમાંથી આપણે કાઢી લેશું. આવી રીતે આ દોરો લઈ અને પાછલી સાઈડથી જવા દઈ અને નીચે આમ રાખવાનું કારણ એ છે કે નીચે જ્યારે તમે આ દોરા કરશો તો આવી રીતે તમારા ગુચ્છા હોય તો એને આમ તમે સહેજ આમ હલકા ફુલકા ખેંચી અને નીચેથી કાઢી શકો છો. અહીં તમે જોઈ શકો કેટલી આસાનીથી આપણી દોરી બનતી જશે. અહીં હવે આપણે બ્લુ લઈ લીધો, એને બે પીળા. આ કામ તમે થોડીક વાર ઊભે કરશો ત્યાર પછી જ્યારે દોરી તમારી અહીં એન્ડ સુધી થોડીક અડધી પહોંચી જશે એટલે ત્યાંથી આરામથી તમે બેઠે પણ આ કામ કરી શકશો. ત્યારબાદ હવે આપણે પીળો લઈએ, એને
આવી રીતે બે બ્લૂની વચમાંથી આપણે આમ સેજ હળવા હાથે કાઢી લેશું. ત્યારબાદ ફરી પાછી બ્લૂની વારી, એ બ્લૂને પણ બે પીળાની વચમાંથી આપણે લઈ લેશું અને આવી રીતે આમ કરી અને ખેંચી લેવાનું. આ તમે જોઈ શકો છો કેટલી આસાનીથી અને કેટલી સ્પીડમાં આપણી દોરી બનતી જાય છે. આવી જ રીતે કરીને પણ તમે આ દોરી પૂરી કરી શકો છો જો તમને બેઠે બેઠા આ દોરી ના ફાવે તો. આ બહુ જ આસાન રીત છે અને બહુ ઝડપી રીત છે. ત્યારબાદ હવે આપણે આ આપણે પીળો લઈ લીધો. ત્યારબાદ હવે આપણે આ બ્લૂને લઈ લેશું. આવી રીતે જેવું તમારો દોરો એમ થાય અચકાય છે, તમે ઝુમખાને આવી રીતે તમે હલકા હાથે ફેરવશો તો તે ઓમી સામાન્ય આપણા 4 જ ગુચ્છા છે તે ગુચ્છામાંથી પણ એ નીકળી આવશે. તો બસ આ જ પ્રોસેસથી આપણે આ દોરી કરવાની છે. તો આ રીતથી આપણે આખી દોરી બનાવીને તૈયાર કરી લઈએ. છતાં તમને કાંઈ સમજમાં ના આવ્યું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો હવે આપણે આખી આ દોરી આ રીતથી બનાવીને તૈયાર કરી લઈએ. તો અહીં તમે જોઈ શકો મેં આખી દોરી બનાવીને તૈયાર કરી લીધી છે. આ તો જોઈ શકો કેટલી સુંદર મજાની પેટર્ન આવી છે આપણી દોરીની. સુંદર મજાની 2 કલરમાં આપણી દોરીની પેટર્ન આવી ગઈ છે. આ તમે જોઈ શકો. તો તમે જોયું આખો વિડીયો કેમ જ આપણે ખૂબ જ સરળ રીતથી અને બહુ ઓછા દોરામાં આપણે આ સુંદર મજાની દોરી પૂરી બનાવી લીધી છે. હું હંમેશા આ વિડીયોની સ્ટાર્ટિંગમાં એટલે જ એમ કહું છું કે આખો વિડીયો જોજો, તેથી તમને બધી ખ્યાલ આવી જાય. કોઈ પણ જાતની તમારી મૂંઝવણ હોય તો તમે આખો વિડીયો જોવો, એમાં જ્યાં જ્યાં કોઈ એવા પોઈન્ટ આવે એમાં હું તમને હંમેશા સમજાવતી જાઉં છું. તો આ તમે જોઈ શકો સુંદર મજાની આપણી દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ આપણો હૂકનો ભાગ. તો અહીં આપણી દોરી પૂરી થઈ ગઈ છે. તો એના માટે હવે આપણે આ જે 2 ભાગ છે એ 2 ભાગને આપણે આવી રીતે અલગ કરી લેશું. આવી રીતે અલગ કરી અને એમાં આપણે એક ગાંઠ લગાડી દઈશું, જેથી આ જે છે આપણો એકદમ સિક્યોર થઈ જાય. આ 2 કલર આ બાજુ અને આ 2 કલર આ બાજુ, એવી રીતે કરી આપણે એને એક ગાંઠ દઈ દઈશું. અહીં આપણે એકદમ ફિટ ગાંઠ દઈ દીધી છે. અને ત્યારબાદ આ જે છેડો છે એ છે આપણા ગોળિયાનો લટકણ, જે આપણે હાથમાં રાખીને ગોળિયામાં હિંચકો રાખશું એ ભાગ આવશે. તો આ વિડીયોમાં અને આ દોરીમાં હું આનો ભાગ બહુ સિમ્પલ રાખું છું. અહીંથી દોરા કટ કરી નાખું છું. જો તમારે આ દોરી એકદમ સિમ્પલ જોઈતી હોય તો તમારે અહીંથી 1 આંગળી જેટલો ભાગ રાખી અથવા અહીંથી થોડોક વધારે તમારી ચોઈસ પ્રમાણે રાખી અને કટ કરી નાખવાનું. અને જો તમારે અહીં કાંઈ ડિઝાઇન કરવી હોય તો તમે આ ટાઈપની ડિઝાઇન અહીં તમે આ જોઈ શકો છો. આ મેં અહીંથી પહેલાં દોરી બનાવી હતી એનો વિડીયો છે. એની અંદર મેં આવી રીતે આ પેચ બનાવ્યા હતા અને આ લટકણિયા આમાં લગાડ્યા છે, જે પણ ખૂબ જ સુંદર લાગે છે. તો જો તમે આ ટાઈપના લટકણ લગાડવા માંગતા હો તો આ વિડીયોની લિંક મેં મારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો ઘણાને કદાચ ખ્યાલ ના આવે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કેમ જોવાનું, તો જો અહીં તમે મારો વિડીયો જોઈ રહ્યા છો તેની બાજુમાં એક મોર કરીને ઓપ્શન છે. એ મોર ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે મેં જેટલી આના સિવાય પણ મેં ઘણી બધી દોરી બનાવી છે. ગોળિયાના પાંગરા બનાવ્યા છે, પછી અલગ અલગ રમકડાને એ બધું કેમ જોઈન્ટ કરો એ બધા વિડીયો તમને આ રીતે નીચે મળી જશે. એમાંથી તમે જોઈ અને એ ટાઈપના પેચીસ લગાડવા હોય તો પેચીસનો વિડીયો પણ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધું છે. અને એ પેચ બનાવી અને પછી આ ગોળિયાની દોરીમાં કેમ લગાડવા એ પણ મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. તો તમે ત્યાં જઈને જોઈ શકો. નીચે તમને એ વિડીયો મળી જશે, જેમાં આ સાઈડનો આપણો હૂક છે એ જો તમારે રાખવો હોય, હું આ દોરી સાવ સિમ્પલ રાખું છું. આ વિડીયોમાં આ બંને બાજુથી 1-1 મીટર રાખીને આને કટ કરી નાખું છું. પણ તમારે બંને બાજુ આ બાજુ હૂક રાખવું હોય અને આ બાજુ પેચ રાખવા હોય તો તમે મારો આ વિડીયો જોઈ અને એની અંદરથી આ વસ્તુ શીખી શકો છો. એમાં એ વિડીયો જોઈ તમે તમારી મરજી મુજબ દોરીની ડિઝાઇન કરી શકો છો. જેવું કે મેં પહેલાં કીધું કે આ દોરીનો ઓર્ડર જે બેનનો છે એમને એકદમ દોરી સાવ સિમ્પલ જોઈએ છે, તો આપણે આ અહીંથી થોડોક ડિસ્ટન્સ રાખી અને આપણે આ દોરા કટ કરી લઈશું. બંને બાજુથી આપણે દોરા કટ કરી લઈએ. તો આ તમે જોઈ શકો આપણી સુંદર મજાની દોરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો કેવો લાગ્યો તમને મારો વિડીયો કોમેન્ટમાં જણાવજો. અને જો મારો વિડીયો ગમ્યો હોય, મારી શીખવાડવાની રીત તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો. અને તમારા મિત્ર કે સંબંધી કોઈ પણ આ જાતની વસ્તુઓ શીખવા માંગતા હોય તો એના સુધી આ વિડીયો શેર કરજો.
અને આગળ પણ આવું અવનવું શીખવા માટે મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટને સબસ્ક્રાઈબ કરો, જેમાં હું તમારા માટે આગળ આવી અવનવી ઊનમાંથી બનેલી વસ્તુઓ લેતી આવીશ. તો હું આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમે આ દોરી બનાવતા શીખી ગયા હશો, અને છતાં પણ તમારા મનમાં કાંઈ પણ મૂંઝવણ હોય કે કોઈ માપ મેજરમાં કે કોઈ પણ વસ્તુમાં ખ્યાલ ના આવ્યો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ત્યાં પણ હું તમારો અચૂકથી જવાબ આપીશ. તો આપણી આ સુંદર મજાની દોરી બની ગઈ છે. તમારો ખૂબ ખૂબ આભાર આ વિડીયો આખો જોવા માટે. આગળ મારા ચેનલ ઉપર બન્યા રહો આવી અવનવી વસ્તુઓ શીખવા માટે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.